નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું. જો તમે બેન્કિંગ સેક્ટરમાં કોઈ સારી તક શોધી રહ્યા છો તો આ માહિતી તમારા માટે જ છે. બેંક ઓફ બરોડાએ એક જોરદાર ભરતી બહાર પાડી છે. તો ચાલો આપણે આની બધી જ વિગતોને એકદમ સરળ રીતે સમજીએ. જુઓ, આ જે ભરતી છે એ ખાસ કરીને બેંક ઓફ બરોડાના વેલ્થ મેનેજમેન્ટ સર્વિસીસ ડિપાર્ટમેન્ટ માટે છે. ચાલો ફટાફટ એની જે મુખ્ય વાતો છે એ જાણી લઈએ. આજે આપણે શું જોવાના છીએ? તો સૌથી પહેલા કઈ કઈ પોસ્ટ છે અને કેટલી જગ્યાઓ ખાલી છે. પછી જોઈશું કે લાયકાત અને અનુભવ શું માંગ્યો છે. એના પછી અરજી કઈ રીતે કરવી અને છેલ્લી તારીખ કઈ છે. અને છેલ્લે ફી કેટલી ભરવાની છે અને સિલેક્શન કઈ રીતે થશે, બધું જ સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. ઓકે, તો સૌથી પહેલા શરૂઆત કરીએ ભરતીની જાહેરાતથી. આ ભરતી જે છે એ વેલ્થ મેનેજમેન્ટ સર્વિસીસ વિભાગ માટે છે. અને હા, એક વાત ખાસ યાદ રાખજો, આ કોઈ કાયમી સરકારી નોકરી નથી, આ કોન્ટ્રાક્ટ બેઝ પરની ભરતી છે. હવે ફોર્મ ભરતા પહેલા થોડીક વાતો મગજમાં ફિટ કરી લેજો. જો પહેલી વાત તો એ કે આ કોન્ટ્રાક્ટ 5 વર્ષનો રહેશે. બીજું, તમારું પોસ્ટિંગ આખા ભારતમાં ગમે ત્યાં આવી શકે છે, એટલે એના માટે તૈયાર રહેવું પડશે. અરજી ફક્ત ઓનલાઈન જ કરવાની છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, તમારો સિબિલ સ્કોર 680 કે એનાથી વધારે હોવો જ જોઈએ. આ બહુ જ જરૂરી છે. તો હવે સવાલ એ થાય કે ટોટલ કેટલી જગ્યાઓ છે. ચાલો હવે આપણે આંકડા પર એક નજર મારીએ. વાહ, ટોટલ 104 જગ્યાઓ છે. અને આ 104 જગ્યાઓ 4 અલગ અલગ પોસ્ટ માટે છે. મતલબ કે સારો એવો મોકો છે, કારણ કે બેંક પોતાનો વેલ્થ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ મોટો કરી રહી છે. આ ટેબલમાં તમે જોઈ શકો છો કે કઈ પોસ્ટ માટે કેટલી જગ્યા છે. ગ્રુપ હેડ માટે 4, ટેરિટરી હેડ માટે 17 અને વેલ્થ સ્ટ્રેટેજિસ્ટ માટે 13 જગ્યાઓ છે. પણ સૌથી વધારે એટલે કે 70 જગ્યાઓ તો સિનિયર રિલેશનશિપ મેનેજરની છે. તો લાગે છે કે બેંકનું મુખ્ય ફોકસ આ પોસ્ટ પર છે. ચાલો હવે સૌથી મહત્વની વાત પર આવીએ. આ પોસ્ટ માટે લાયકાત અને અનુભવ શું જોઈએ? શું તમે આ પોસ્ટ માટે અપ્લાય કરી શકો છો? ચાલો જોઈએ. દરેક પોસ્ટ માટે ઉંમર અને અનુભવ બંને અલગ અલગ માંગ્યા છે. ચાલો એની ડિટેલ્સ જોઈએ. અહીંયા તમે જોઈ શકો છો. ગ્રુપ હેડ માટે ઉંમર 31થી 45 વર્ષ અને ઓછામાં ઓછો 10 વર્ષનો અનુભવ જોઈએ. ટેરિટરી હેડ માટે 27થી 40 વર્ષ અને 6 વર્ષનો અનુભવ. અને જુઓ, સિનિયર રિલેશનશિપ મેનેજર માટે ઉંમર 24થી 35 અને ફક્ત 3 વર્ષનો અનુભવ માંગ્યો છે. વેલ્થ સ્ટ્રેટેજિસ્ટ માટે પણ 3 વર્ષનો જ અનુભવ છે. એટલે કે જે લોકો પાસે ઓછો અનુભવ છે એમના માટે પણ અહીંયા સારી તક છે. તો જો તમને લાગે છે કે તમારી લાયકાત અને અનુભવ આમાં મેચ થાય છે, તો હવે એ જાણી લઈએ કે ફોર્મ કઈ રીતે ભરવાનું છે અને સૌથી અગત્યનું, છેલ્લી તારીખ કઈ છે. અરજી કરવાની પ્રોસેસ એકદમ સિમ્પલ અને ઓનલાઈન છે. તમારે બસ બેંક ઓફ બરોડાની ઓફિશિયલ વેબસાઇટ www.bankofbaroda.bank.in પર જવાનું છે. ત્યાં કરિયર્સ સેક્શનમાં જઈને ફોર્મ ભરવાનું, ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના, ફી ભરવાની અને બસ સબમિટ કરી દેવાનું. યાદ રાખજો, ઓફલાઈન કંઈ જ કરવાનું નથી. અને આ તારીખો તો ખાસ તમારા કેલેન્ડરમાં માર્ક કરી જ લેજો. ફોર્મ ભરવાનું 27 માર્ચ 2026થી શરૂ થશે અને છેલ્લી તારીખ છે 16 એપ્રિલ 2026. 16 એપ્રિલ પહેલાં ફોર્મ ભરી દેજો, કારણ કે પછી કોઈ ચાન્સ નહીં મળે. ચાલો હવે છેલ્લી પણ બહુ જ કામની માહિતી જોઈ લઈએ. એટલે કે એપ્લિકેશન ફી કેટલી છે અને સિલેક્શન પ્રોસેસ શું રહેશે. અરજી ફીની વાત કરીએ તો જનરલ, EWS અને OBC કેટેગરીના ઉમેદવારો માટે 850 રૂપિયા છે. અને હા, SC, ST, PWD અને મહિલા ઉમેદવારો માટે ઘણી રાહત છે. એમને ફક્ત 175 રૂપિયા જ ભરવાના છે. હવે સિલેક્શન કઈ રીતે થશે એ સમજી લો. સૌથી પહેલાં તો તમારી એપ્લિકેશન ચેક થશે. પછી એક ઓનલાઈન ટેસ્ટ લેવાશે અને સાથે સાયકોમેટ્રિક ટેસ્ટ પણ હશે. જે આમાં પાસ થશે એમને પર્સનલ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. હા, પણ બેંક જરૂર પડે તો આ પ્રોસેસમાં ફેરફાર કરી શકે છે. તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી. ટૂંકમાં કહીએ તો બેંક ઓફ બરોડામાં વેલ્થ મેનેજમેન્ટ પ્રોફેશનલ્સ માટે 104 જગ્યાઓ છે અને છેલ્લી તારીખ છે 16 એપ્રિલ 2026. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.
દરરોજ આવી સરકારી અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારું ટેલિગ્રામ ગ્રુપ પણ જોઈન કરી શકો છો. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે. જય હિન્દ, જય ગુજરાત.